હેલો મિત્રો, હેલી એજ્યુકેશનમાં આપ બધાનું સ્વાગત છે। મિત્રો, ડીએલએડ સેકન્ડ યરનું રિઝલ્ટ આવ્યું નથી અને એટલે જ પીએમએલ જાહેર કરવામાં આવ્યું નથી। તો મિત્રો, એક શરૂઆત કરીએ અને સીએમઓમાં ફરિયાદ કરીએ। આજે આપણે ડીએલએડનું સેકન્ડ યરનું રિઝલ્ટ જલ્દી જાહેર કરવામાં આવે તે માટે આપણે ઓનલાઈન ફરિયાદ નોંધાવવાના છીએ। મિત્રો, તમે પણ આવી રીતે સીએમઓમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો, જેથી કરીને જેટલી અરજીઓ વધારે જશે તેમ એક્શન લેવામાં આવશે અને વહેલી તકે જે સેકન્ડ યરનું રિઝલ્ટ છે એ જાહેર કરવામાં આવશે। તો મિત્રો, વિડીયો ગમે તો ચોક્કસથી શેર કરજો અને તમે પણ આવી રીતે ઓનલાઈન અરજી ચોક્કસથી કરજો। તો મિત્રો, આના માટે તમે સીએમઓ ગુજરાતની વેબસાઇટ પર આવી જવાનું છે। ત્યાં તમારે નામ, તમે જે નોકરી કરો છો એ નોકરી તમારે દર્શાવવાની છે, તમારું એડ્રેસ, તમારું ડિસ્ટ્રિક્ટ, તમારો તાલુકો, જે કંઈ છે એ તમામ વિગતો તમારે ભરવાની છે। અને એ ભર્યા પછી તમારે સબ્જેક્ટ 10 શબ્દોનો સબ્જેક્ટ હોય છે, એ સબ્જેક્ટ તમારે આપવાનો છે, બરાબર। એ સબ્જેક્ટ તમે આપી દેશો એટલે તમને ડિપાર્ટમેન્ટ પૂછશે કે તમે કયા ડિપાર્ટમેન્ટમાં અરજી કરવા માંગો છો, એટલે તમારે ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરવાનું છે। મેં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં અરજી કરો છો તો મેં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કર્યું છે। હવે મેસેજમાં મેં ચેટ જીપીટી જોડે ડીએલએડના રિઝલ્ટ માટેનું એપ્લિકેશન લખાવી હતી, તો એ મેં કોપી કરી છે અને હવે જે ત્યાં મેસેજ બોક્સ છે એ મેસેજ બોક્સની અંદર હું પેસ્ટ કરવાનો છું। અહીંયા હું પેસ્ટ કરીશ તો એમાં થોડી ઘણી એરર હતી, તો એરર આપણે કરેક્ટ કરી શકીએ છીએ। તો અહીંયા જે એરર હતી એ એરર હું કરેક્ટ કરી લઉં છું। અને મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે તમે જે અરજી કરો છો એમાં તમારું નામ અને નીચે કોન્ટેક્ટ નંબર ચોક્કસથી લખજો, બરાબર। અને આ પૂર્ણ થઈ જાય એટલે તમને ઈમેલ આઈડી માંગશે। એક ઈમેલ આઈડીથી તમે એક જ વાર અરજી કરી શકો છો। ઈમેલ આઈડી નાખીને તમે સેન્ડ ઓટીપી પર આપશો એટલે તમને વેરિફિકેશન કોડ આવશે, એ વેરિફિકેશન કોડ તમારે દાખલ કરવો પડશે। આ જેવો વેરિફિકેશન કોડ દાખલ કરશો એટલે તમારું ઈમેલ વેરીફાઈ થઈ જશે અને ત્યારબાદ તમારે કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે। કેપ્ચા કોડ તમે દાખલ કરી લેશો એટલે તમારે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે। તમે જેવું સબમિટ આપશો તરત જ તમારી જે અરજી છે એ અરજી સક્સેસફુલી સેન્ડ થઈ જશે। તો મિત્રો, બધાએ આવી રીતે અરજી કરવાની છે,